મુંબઈમાં જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતની લેબ ગ્રોન ડાયમંડની ગ્રીન લેબ કંપનીને હાઈએસ્ટ એક્સપોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના હસ્તે આ એવોર્ડ ગ્રીન લેબના ચેરમેન મુકેશ પટેલને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બાઈસ અને રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી હાજર હતા. મહત્વનું છે કે જીજેઈપીસી દ્વારા જેમ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપે છે. તો આ વખતે લેબ ગ્રોન ડાયમંડ કેટેગરીમાં સૌથી વધુ નિકાસ કરવાનો એવોર્ડ સુરતની ગ્રીન લેબ કંપનીને આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.